શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં। હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજે આપણે નિર્જળા એકાદશી, જેઠ મહિનામાં આવતી એકાદશી કે જેનું અતિ મહત્ત્વ છે એના વિશે જાણીશું, એની વાર્તા જાણીશું અને તેનું મહાત્મ્ય જાણીશું। તો મિત્રો, જ્યેષ્ઠ સુદ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશી આવતીકાલ એટલે કે 25 જૂન 2026ના રોજ આવે છે। તેને વર્ષની સૌથી મોટામાં મોટી એકાદશી માનવામાં આવે છે। મિત્રો, આ એકાદશી જે 24 તારીખે રાત્રે 8 અને 14 કલાકે શરૂ થાય છે, જે એકાદશી પૂર્ણ થાય છે 25 તારીખે રાત્રે 9 અને 14 કલાકે। તો મિત્રો, આ એકાદશીનું વ્રત આપણે 25 તારીખે રાખી શકાશે। મિત્રો, માન્યતા છે કે આ દિવસે નિર્જળા વ્રત કરવાથી આખા વર્ષની બધી જ એકાદશીઓનું વ્રત મળે છે, વ્રતનું પુણ્ય મળે છે। ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ શૃંગાર કરો। ઘણા લોકો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, તુલસી પૂજન, ભજન, ગાયન અને રાત્રિ જાગરણ પણ કરે છે। નિર્જળા એકાદશીને ભીમસેન કે પાંડવ એકાદશી કહેવામાં આવે છે। મહાભારત કાળમાં પાંડવ ભીમસેને પણ આ વ્રત કર્યું હતું। પૌરાણિક કથા છે કે મહર્ષિ વેદવ્યાસ પાંડવોને એકાદશી વ્રતનું મહત્ત્વ જણાવી રહ્યા હતા। વ્યાસજીએ જણાવ્યું કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત કરવું જોઈએ। આ સાંભળી ભીમસેને કહ્યું કે તેઓ ભૂખના કારણે વર્ષની બધી એકાદશીઓનું વ્રત ઉપવાસ કરી શકતા નથી, કારણ કે તેમનાથી ભૂખ સહન થતી નથી। વ્યાસજીએ ભીમને જ્યેષ્ઠ શુક્લ એકાદશી નિર્જળા વ્રત કરવાની સલાહ આપી। તેમણે કહ્યું કે આ દિવસે સૂર્યોદયથી બીજા દિવસે સુધી જળનો ત્યાગ કરીને વ્રત કરવાથી વર્ષની બધી એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે। એકાદશી વ્રત પછી બીજે દિવસે દ્વાદશી તિથિ પર સ્નાન કરીને જળ, વસ્ત્ર, ધન દાન કરીને ભોજન કરવું જોઈએ। ભીમસેને આ વ્રત સ્વીકાર્યું અને શ્રદ્ધાપૂર્વક નિર્જળા એકાદશીનું પાલન કર્યું। આ વ્રત પાપોના નાશ કરનાર અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાના માનવામાં આવ્યું છે। નિર્જળા એકાદશીના દિવસે દાનનું મહત્ત્વ શું છે તે આપણે જાણીએ। નિર્જળા એકાદશીએ લોકોને પાણી પીવડાવ્યું અને જળ દાન કરવાની પરંપરા છે। આ દિવસે અનાજ, જળ, તલ, કાપડ, આસન, બૂટ, છત્રી, પંખો અને ફળનું દાન કરવું જોઈએ। સાથે જ જળથી ભરેલા ઘડા કે કળશનું દાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે। આ દિવસે પાણી અને તલનું દાન કરવાથી પિતૃઓ પણ તૃપ્ત થઈ જાય છે। આ વ્રત કરવાથી બધી જ એકાદશીઓના દિવસે અનાજનું સેવન કરવાનો દોષ પણ દૂર થાય છે અને બધી જ એકાદશીના વ્રતનું પુણ્ય મળે છે। શ્રદ્ધાથી જેઓ આ એકાદશીનું વ્રત કરે છે તેઓ દરેક પ્રકારના પાપથી મુક્ત થઈ જાય છે। વ્રતનો સંકલ્પ અને તીર્થ સ્નાન એના વિશે આપણે જાણીએ। એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ। એવું ન કરી શકીએ તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરી લેવું અને તે પછી વિષ્ણુ ભગવાનની પૂજા, દાન અને દિવસભર વ્રત રાખવાનો સંકલ્પ કરવો જોઈએ। આ વ્રતમાં એકાદશી તિથિના સૂર્યોદયથી બીજા દિવસે એટલે કે 12 તિથિના સૂર્યોદય સુધી પાણી પીવું જોઈએ નહીં અને ભોજન પણ કરવું જોઈએ નહીં। પૂજા, પાઠ અને દાન એનું મહત્ત્વ જાણીએ। આ એકાદશીના વ્રતમાં પીળા કપડાં પહેરીને પૂજા કરવામાં આવે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવામાં આવે છે। સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા પીળા ફૂલ અને પીળી મીઠાઈ ખાસ કરીને સામેલ કરવામાં આવે છે। પછી શ્રદ્ધા અને ભક્તિ સાથે કથા સાંભળવામાં આવે છે। એ પછી પાણીથી ભરેલો કળશ તેને સફેદ કપડાથી ઢાંકીને રાખો। તેના ઉપર ખાંડ અને દક્ષિણા રાખીને બ્રાહ્મણને દાન કરવામાં આવે છે। મિત્રો, આ હતું નિર્જળા એકાદશીની વ્રત કથા અને તેનું મહાત્મ્ય। મિત્રો, કાલે નિર્જળા એકાદશી છે। મને આશા છે કે આપ સૌ પણ એકાદશીનું મહત્ત્વ જાણશો અને વ્રતની પૂજા વિધિ કરશો। ફરી નવી એકાદશી અને નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।